લેડીઝ એન્ડ જેન્ટલમેન, તમને અગત્યની સૂચના. આજે અમે ખબર નહીં કેટલામી વાર થાઈલેન્ડ આવ્યા છે, પણ અમે કોઈ દિવસ પિંક કલરનું નામહોમ કોકોનટનું પાણી જે મારા હાથમાં છે અત્યારે એ કોઈ દિવસ પીધું નથી. હવે આની અસર તમને શાન બતાવશે. ટ્રાય. તો લાગે છે કોકોનટ ધીરે આઈસ્ક્રીમ વિથ મિક્સ કોકોનટ. સ્વર્ગનો અહેસાસ કરવા માટે પિંક નામહોમ કોકોનટનું પાણી ક્યાંથી લીધું? અમે ગો હોલસેલમાંથી ફ્રોઝન લીધું છે મિત્રો. અને અહીંયા ઘરે આવીને જો આ ખોલ્યું અને એમાંથી પિંક કલરનો બનાવ્યું છે. પણ તમને તમારી પાસે જો બહુ જ પૈસા હોય તો તમે આનું રિયલ પાણી બી લઈ શકો છો થાઈલેન્ડમાંથી. પણ એના માટે કોકો થંબ નામનું એક કોકોનટ આવે છે, કોકો થંબ નામનું. ઇન્ડિયામાં પણ ઓનલાઈન મળતું હશે, ક્યાંક મળતું હશે કોકો થંબ. એ પિંક નામહોમ કોકોનટનું પાણી તમે કરી શકો. આ યુએસડીએ એપ્રુવડ. ક્યાં ગયું પેલું આપણું? અને થેલી ફેંકી દીધી અમે. આ રહી જો આ પિંક કલર કરેલો છે. આ પિંક કલર કરેલો નથી, આ વ્હાઇટ કલર છે. દેખાય તમને? વ્હાઇટ કલરની થેલી છે. પણ આ યુએસડીએ અપ્રુવડ હતું અને અહીંયા થાઈલેન્ડમાં આ યુએસડીએ અપ્રુવડ લખેલું છે. અને થાઈલેન્ડમાં કશું બી ફ્રોડ થતો નથી ફૂડ આઇટમ્સની જેમ ઇન્ડિયાની અંદર થાય છે. તો આવજો અને આ પિંક નામહોમ કોકોનટ પિંક કલરનું જે જો દેખાય છે પિંક કલર, હું દેખાઉં છું બ્રાઉન કલર, આ પિંક કલર ખાજો, પીજો. જો